એટલે કે હજી સ્ટાર્ટ કર્યું અને વર્ષ દિવસ પણ નથી થયું અને આપણે 2 ફ્રેન્ચાઇઝી આપવાની છે. હા, માંગે છે, ડિમાન્ડ છે. Demand છે. આમ તો રાજસ્થાન ને બધી જગ્યાએ કોલ આવી ગયેલા છે આખી. પછી બધા મશીન છે, માનો કે ફ્રીજ છે, ડીપ ફ્રીજ છે. 10 દિવસની ટ્રેનિંગ હશે અને હેલો મિત્રો, કેમ છો? મજામાં. હું છું ઝાકીર અને ફરી પાછો આવી ગયો છું તમારા માટે એક નવો વિડીયો લઈને. તો આજે આપણે આવી ગયા છીએ પાલીતાણા શહેરની અંદર અને આજે આપણે ટ્રાય કરવાનું છે ખાના ખજાના ફાસ્ટ ફૂડ. જો કે મેં આની પહેલાના વિડીયોમાં એક રીલ અપલોડ કરી હતી, તેની અંદર તમે જોયું હશે, પણ આજે આપણે ડિટેલ વાળો વિડીયો બનાવવાનો છે. કઈ રીતની વેરાયટી રાખે છે, શું હોય છે, બધું જાણીશું. ચાલો શરૂ કરીએ. કેમ છો સાદિકભાઈ? મજામાં? મજામાં. આપણા વ્યુઅર્સ ને ખ્યાલ જ હશે, આપણે એક શોર્ટ વિડીયો એટલે કે રીલ્સ અપલોડ કરી હતી હમણાં. હા, 10 તમારા મિનિટ પોઈન્ટની. 10 મિનિટ. તો તે જોઈને ઘણો સારો એવો રિસ્પોન્સ મળ્યો. તો મને થયું આપણે એક લોંગ વિડીયો પણ બનાવવો જોઈએ અને શું શું વસ્તુ રાખીએ છીએ તે બધું બતાડીએ એમ. હા, તો દર્શક મિત્રોને તમારું નામ જણાવી દો. મારું નામ છે સાદિક હુસેનભાઈ સૈયદ. સાદિકભાઈ. જો કે મને તો નામની ખબર જ છે, પણ ઓડિયન્સને આપણે જણાવી દઈએ એમ. હા, તો આ જે આપણે સ્ટાર્ટઅપ કર્યું છે તેને કેટલો સમય થયો છે? આ સ્ટાર્ટઅપ કર્યું એના લગભગ 9 થી 10 મહિના છે. 9 થી 10 મહિના. 1 વર્ષ. 1 વર્ષ. તો એના નિમિત્તે અમે ફ્રેન્ચાઇઝી 2 જગ્યાએ દેવાના છે, એક સુરત અને એક અંકલેશ્વર. એટલે કે હજી સ્ટાર્ટ કર્યું અને વર્ષ દિવસ પણ નથી થયું અને આપણે 2 ફ્રેન્ચાઇઝી આપવાની છે. હા, માંગે છે, ડિમાન્ડ છે. Demand છે. આમ તો રાજસ્થાન ને બધી જગ્યાએ કોલ આવી ગયેલા છે, પણ આપણું જે ટાર્ગેટ છે ને એ 1 વર્ષ પછી છે બધું. પછી એટલે થોડોક લોંગ ટાઈમ થઈ જાય એટલે લોકોનો વિશ્વાસ ભરોસો કમ્પ્લીટ થઈ જાય પછી આપણે આગળ કરવી એમ. હા, તો પણ આપણે વર્ષ કમ્પ્લીટ થાય એટલે 2 જગ્યાએ આપવાની છે. 2 જગ્યાએ ફાઇનલ થઈ ગયું છે, કન્ફર્મ. સુરત ને અંકલેશ્વર. તો અહીંયા આપણે પાલીતાણાની અંદર કેવો રિસ્પોન્સ છે? પાલીતાણાની અંદર લોકોએ બહુ સારો રિસ્પોન્સ આપ્યો છે. આપણે ધાર્યો હતો એના કરતાં સારી લોકચાહના આપી છે. તો આજે આપણે તમે સ્ટાર્ટઅપ કર્યું તે તમને આઈડિયા કઈ રીતે આવ્યો કે તમારો જૂનો એક્સપિરિયન્સ છે કાંઈ? એક્સપિરિયન્સમાં તો એવું છે કે મારું આ કેટર્સનું છે, એ સિઝનેબલ ધંધો છે. લગ્ન પ્રસંગમાં હોય તો અમુક જે મારા કસ્ટમર હતા ને એ લોકોએ જ કીધું કે તમારે મંચુરિયમની તમારી હોટ ફેવરેટ આઈટમ છે, એટલે એના આધારે તમે પીઝા ને બીજું ફૂડનું એક આખું શોપ ખોલો. હા એમ. એટલે નવું સોપાન મળે પાલીતાણા. સોપાન મળે અને તમારે જે ચાહકો હોય, તમારો જે ટેસ્ટ ભાવતો હોય તે ગમે ત્યારે ખાવાનું મન થાય તો આવીને ખાઈ શકે, કેમ કે લગ્ન પ્રસંગમાં જ મોકો મળે નકર તો એ સારી. આપણે હોમ ડિલિવરી છે, ફ્રી હોમ ડિલિવરી. ફ્રી હોમ ડિલિવરી એટલે એ પાલીતાણાની અંદર. પાલીતાણાની અંદર આપણે 4 થી 5 કિલોમીટરના અંતરમાં. અને એમાં એવું છે કે 250-300 રૂપિયાની જે મેનુ હોય કે નહીં, કોઈ બી આઈટમ એના પર ફ્રી હોમ ડિલિવરી. લોકેશન નાખી દે અથવા તો ફોન કરી દે, વોટ્સએપ. એટલે કે 300 આસપાસનું હોય તો થઈ જાય. આરામ. સારી વાત છે. અને આપણે વેરાયટીની અંદર શું શું રાખીએ છીએ તે જણાવી દેજો. વેરાયટીમાં અત્યારે તો છે ને પીઝા, હોટડોગ, મંચુરિયમ, ફ્રેન્ચ ફ્રાય, ગ્રીલ સેન્ડવિચ, ચાઇનીઝ વેર, નૂડલ સૂપ વગેરે 36 થી 40 આઈટમ છે. પીઝા 15 પ્રકારના છે, ચાઇનીઝમાં મેનુ છે 15 પ્રકારના. બરોબર. માનો કે રાઈસ, નૂડલ, બ્રેડ સૂપ, પછી હોટડોગ, બર્ગર, ગ્રીલ સેન્ડવિચ, બધી અલગ અલગ વેરાયટી. બધું અલગ અલગ છે. તો પાલીતાણાના લોકોને તો ખબર જ હશે તમારો એડ્રેસ, પણ જે બહારના અમારા વ્યુઅર છે તેને એડ્રેસ જણાવી દો એટલે આવવું હોય તો આવવા થાય. એડ્રેસ છે પરિમલ સોસાયટીના પુલ પાસે. સામે છે આપના બેકરીની બેકરી. અને આ રોડ છે તલેટી રોડ. કરંટ લોકેશન છે, આપણે ગૂગલ મેપમાં આ લોકેશન છે. ગૂગલ મેપમાં તમે એ લોકેશન
ફાઇન્ડ કરો ને એટલે એમાં મળી જ જાય. તો જે આપણી શોપનો ટાઈમિંગ છે તે પણ જણાવી દો. 4:30 થી 11:30. 4:30 થી 11:30. તો હવે જે તમે ફ્રેન્ચાઇઝીની વાત કરી છે અત્યાર સુધી તો મને નહોતી ખબર. તો કોઈ પણ ફ્રેન્ચાઇઝી જોતી હોય તો ફ્રેન્ચાઇઝીમાં અમારી એમાં મશીનરી આવશે અને થીમ આવશે આખી. પછી બધા મશીન છે, માનો કે ફ્રીજ છે, ડીપ ફ્રીજ છે, ગ્રીલ સેન્ડવિચ, ઓવન, ડીપ ફાયર, જે બધી વેરાયટી એની અંદર તમામ આવી જાય. સામગ્રી આખો સેટઅપ જ તે 3.5 લાખમાં દઈ દેવાના. 3.5 લાખ રૂપિયામાં. અને સ્ટાર્ટઅપ કરે ત્યારે તમે ડેમો પણ આપતા એટલે ડેમો શીખવાડતા એટલે કે હશો. અમારું 10 દિવસની ટ્રેનિંગ હશે અને પછી એમાં અમે કહીશું જે અમારું રો મટીરિયલ વાપરવાનું રહેશે. અમે કેવી રીતે બ્રેડ, અમે કેવી રીતે સોસીસ, ઘણી પ્રકારના. હા, એટલે કે તમે જે ક્વોલિટી જાળવી રાખી છે તે તમારો જે ચાહકો હોય ને તે જ અહીંયા જે ટેસ્ટ મળે એ જ એ બીજે ટેસ્ટ તમે સુરત જાઓ કે ભાવનગર જાઓ સેમ ટેસ્ટ મળવો જોઈએ. સારી વાત છે. તો તમારો નંબર આપી દો આપણે. મારો નંબર છે 8490993875. તો સાદિકભાઈએ કીધું એમ કોઈને પણ ફ્રેન્ચાઇઝી જોતી હોય તો તમે સાદિકભાઈને કોલ કરી શકો છો અથવા તો મેસેજ કરી શકો છો. સાદિકભાઈ રિપ્લાય આપશે અને વર્ષ દિવસ કમ્પ્લીટ થાય પછી આ ફ્રેન્ચાઇઝી આપણે આપવાની છે. હા, અને જો કે એમાં 7મા અમારું મહિનામાં થઈ જાય. હા 7મા મહિનામાં અમે 20,000નું અમારું માર્કેટિંગ હશે સોશિયલ મીડિયામાં. અમે પ્રમોટ કરશું. અમારી આખી ટીમ બનશે જે ખાના ખજાના ફાસ્ટફૂડનો આખો ખાના ખજાના વિડીયો આવશે. એ આખી ચેનલ ઉપર એને પ્રમોટ કરશે. જે અમારા જે ગામમાં ફ્રેન્ચાઇઝી હશે એ તમામ જવાબદારી અમારી હશે. એટલે કે કોઈ પણ નવું સ્ટાર્ટઅપ કરે એટલે તેને એડવર્ટાઇઝમેન્ટ કે જાહેરાતની જરૂર નહીં. આપણી ટીમ જ છે જે ખાના ખજાના ફાસ્ટફૂડ રીતે વિડીયો શૂટિંગ દ્વારા જે કોઈ નવા ગામની અંદર ફ્રેન્ચાઇઝી આપણે લોન્ચ કરી ત્યાંના લોકોને ખ્યાલ પડી જાય. વિડીયોગ્રાફીમાં સોશિયલ મીડિયા, વોટ્સઅપ, ઇન્સ્ટા, ફેસબુક, મેપમાં બધે જ તે અમારું માર્કેટિંગ કરશે અમારી ટીમ. સરસ, સારી વાત કહેવાય. અને તમારી ઉંમર કેટલી છે તે પણ જણાવી દો. 31. છેલ્લેથી આ જ ધંધો કરો, કેટર્સમાં જુઓ હા, એટલે તમે ધંધાને આગળ વધારી. આગળ વધારે. સારી વાત છે. મજા આવી તમને મળીને સાદિકભાઈ. અને હવે આપણે વસ્તુ બનાવીએ છીએ તે પણ બતાડી દઈશું. હા, દેખાડી દઈએ. ચાલો. આ કયો બનાવ્યો છે બીજા? ઇટાલિયન. તો રેગ્યુલરમાં વધારે આ જ ચાલે કે? હા, રનિંગ છે આપણે. એની વધારે આ જ ચાલે, ડિમાન્ડ છે. લ્યો તમે પણ લ્યો. હા, તો પિઝાનો ટેસ્ટ ખૂબ જ સરસ છે. જો તમે ફાસ્ટ ફૂડ લવર હોય તો ખાના ખજાનામાં એકવાર અવશ્યથી ટ્રાય કરવા આવવું જોઈએ. સાહેબ, આપણે અહીંયા ફાસ્ટ ફૂડની આઈટમ ટ્રાય કરવા માટે અથવા તો ખાવા માટે આવો છો? હા, આવો છો. તો તમે ઘણી વાર. સમયથી આવો છો? મોટા ભાગે અમારે પ્રોગ્રામ હોય જ છે ખાના ખજાનામાં. ખાના ખજાના એટલે નાસ્તો કરવાનું મન થાય નાસ્તો, હા, અમારે નજદીક ને સસ્તો ને સારું પણ.
તો તમે અહીંયા શું ખાવાનું પસંદ કરો છો? વધારે અમારે અત્યારે તો પિઝામાં વધારે છે, મંચુરિયન પણ બેસ્ટ હોય છે, ટેસ્ટમાં બેસ્ટ. સરસ. આસિફભાઈ, આપણે પિઝા ટ્રાય કર્યો, કેમ લાગ્યો ટેસ્ટ? ટેસ્ટ તો બહુ સારો છે. સારો છે. તમે આની પહેલા અહીંયા આવી ગયેલા છો? હા, આપણે આવી ગયેલા ને અહીંયા ખાના ખજાનો ઘણી વખત આવેલા આપણે. તો ઠીક છે. બાકી તમારે તો અહીંયા આવવાનું જ રહેતું હશે. હા, આપણે રહ્યા આવવાનું. સરસ. તો આપણા ઓડિયન્સને એ જ કહેતો હતો, પાલીતાણાના હોય એને તો ખ્યાલ જ હશે કે ખાના ખજાના અહીંયા છે અને અહીંયા ફાસ્ટ ફૂડની બધી આઈટમો મળે છે. પણ આપણો વિડીયો બહારના કોઈ વ્યક્તિ જોતા હોય તો તેને આપણે એડ્રેસ જણાવી દઈએ કે પરિમલના પુલની પાસે જ છે, અપના બેકરીની સામે. તો મળીશું પાછા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.